દિવેલામાં એમના મોટા ડબ્બા બે નાખ્યા હતા. કેટલા વીઘા દિવેલા હતા? 6.5 વીઘાના દિવેલામાં આ 1 કિલો ભૂમિ પરિવર્તનના એમને 2 ડબ્બા નાખ્યા હતા. અને ડાંગરમાં તમે 4 ડબ્બા વાપર્યા હતા. અને ઘઉંમાં કેટલું નાખ્યું? ઘઉંમાં 1 ડબ્બો નાખ્યો. રિઝલ્ટ તમને 100% મળ્યું. બરાબર. આવું માર્કેટમાંથી તમે જે ખાતર લાવતા હોય, જેમ કે ડીએપી બધું આપણે અલગ અલગ રાસાયણિક ખાતર લાવીએ, એના કરતા ખર્ચો ઓછો થાય કે વધે? ખર્ચો ઓછો થાય. રિઝલ્ટ તમને 100% મળ્યું. બરાબર. તમારી ખેતી જોઈને લોકો તમારી જોડે ભૂમિ માગે છે. બરાબર. તમે આપી? એમને રિઝલ્ટ કેવું છે? બરાબર. આ ડબ્બો તમને કોણ આપ્યો? હરીનભાઈ. બરાબર. તો આપણે હરીનભાઈ છે, એમને પહેલી વાર એમને ભૂમિ પરિવર્તનનો ડબ્બો આપ્યો હતો. એમને રિઝલ્ટ બધામાં સારું મળ્યું. છેલ્લા 1 વર્ષથી આપણું ભૂમિ પરિવર્તનનું ખાતર વાપરે છે. બરાબર. અને આ બબ્બો ગામમાં લગભગ ઘણા ખેડૂતો એમનું રિઝલ્ટ જોઈને આપણા ભૂમિ પરિવર્તનના ડબ્બા લઈ જાય છે. ડાંગર છે, તુવેર છે, ઘઉં છે, દિવેલા